ગત તારીખ 1/6/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં લોખંડના સળિયાની ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. જે ફરિયાદ પ્રમાણે ખંભાળિયા એરફોર્સની જગ્યા પર ગુરમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની એક સાઇટ ચાલતી હોય, ત્યાં 25,000 કિલોના જે સળિયા છે 8 mmની સાઇઝથી લઈને 32 mmની સાઇઝ સુધી એ સળિયા અમુક ચોર ઈસમો ગુનાહિત અપપ્રવેશ કરીને ચોરી કરી ગયા હોય તે બાબતની ફરિયાદ હતી. આ ફરિયાદ મળતા જ તાત્કાલિક ધોરણે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી, ટેકનિકલ એનાલિસિસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સને બાતમીના આધારે ખંભાળિયામાં કુવાડિયા પાટિયા પાસે એક ગોડાઉનમાં અમુક ઈસમો આ 25,000 કિલોનો માલ ત્યાં લઈ ગયેલ હોય તે પ્રકારની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાં જ તેમને આ તમામ મુદ્દામાલની સાથે એક ટ્રેક્ટર ટ્રોલી મળી હતી અને 3 આરોપીઓ મળ્યા હતા, જેમના નામ એક સુનિલ શાહ સિયારામ શાહ, મૂળ રહેવાસી બિહારના, 2 નિર્મલ કુમાર સુનિલ શાહ, મૂળ રહેવાસી બિહાર, 3 અમિત શર્મા, મૂળ રહેવાસી હરિયાણા, એમ આ 3 આરોપીઓને ત્યાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓની એમઓ એ પ્રમાણેની હતી કે 3 વ્યક્તિ મૂળ આ કંપનીમાં જ કામ કરતા હતા અને તેઓએ એક ટ્રેક્ટર ટ્રોલી, જેમાં ટ્રોલીની અંદર ચોરખાનું ડિઝાઇન કર્યું હતું, તેમાં તેઓ આ સળિયાનો માલ અંદર ભરીને આ ગોડાઉન બાજુ લઈ જતા હતા. હાલ આગળ બીજા આરોપીઓની તપાસ ચાલુ છે અને આમાં જેમ જેમ તપાસમાં આગળ નામો ખુલશે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. 3 આરોપી જે પકડાયા છે તેમની રિમાન્ડની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. ટોટલ મુદ્દામાલમાં 25,000 કિલોના જે સળિયા છે, સળિયાની કિંમત 60 રૂપિયા કિલોગ્રામની છે, એટલે મૂળ 15 લાખ રૂપિયાનો જે સળિયાનો મુદ્દામાલ છે. તે ઉપરાંત ટ્રેક્ટર અને ચોરખાનાની જે ટ્રોલી છે એમની કિંમત 5 લાખ રૂપિયા અને 3 મોબાઈલ કિંમત 10,500, આમ કુલ 20,10,500 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.